श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। 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 मंगल भवन अमंगल हानि, मंगल भवन मंगल हानि। द्रवो सो दशरथ चिर बिहारी, द्रवो सो दशरथ चिर बिहारी। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई, कृपा करो गुरुदेव की नाई। श्री राम जय राम जय जय राम। 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 बोलिए हनुमान जी महाराज की। ગણેશગઢના આંગણે આવું દિવ્ય રામ મંદિરનું નિર્માણ થયું એવા મંગલ પ્રસંગે સૌ પ્રથમ ઠાકોરજીના જે સ્વરૂપો આવતીકાલે મંદિરમાં અભિજીત નક્ષત્રમાં વેદ મંત્રો સાથે વિરાજિત થશે એ પ્રભુના સ્વરૂપોને પ્રણામ કરું છું. આ પ્રતિષ્ઠા વિધિમાં અને યજ્ઞ કર્મમાં જે આચાર્યો વિરાજમાન છે, પ્રધાન આચાર્ય અને એમની આખી ટીમ વિપ્રવૃંદ, એ સૌને પણ પ્રણામ કરું છું. આ મંદિરમાં જે પૂજારી તરીકે સેવા આપશે એ પૂજારી પરિવારોને પણ પ્રણામ કરું છું. અને આપણા સૌનો ઉત્સાહ વધારવા, આપણને આશીર્વાદ આપવા માટે રામપરાથી પધારેલા અનંત શ્રી વિભૂષિત પૂજ્ય રાજેન્દ્રદાસજી બાપુ, સાવરકુંડલાથી પધારેલા, માનવ મંદિરથી પધારેલા ભક્તિરામ બાપુ, અને બધાના નામમાં હું કોઈનું નામ ચૂકી જઈશ એટલે સનાતન ધર્મના જે સ્થાનો છે આપણે ત્યાં, એ સ્થાનના સૌ પૂજ્ય ચરણો અહીં વિરાજમાન છે એ બધાના ચરણમાં હું પ્રણામ કરું છું. અને ગોવિંદભાઈ અને એમનો પરિવાર, એમણે પોતાના ગામમાં આટલું મોટું સેવા કાર્ય કર્યું, જેના ભૂમિપૂજનથી લઈને કાલે કે ધજા ચડશે ત્યાં સુધીનો હું સાક્ષી છું.
એ ગોવિંદભાઈ એમનો પરિવાર જેમનું આપણે હમણાં સન્માન કર્યું, વડીલ શ્રી ભૂમિપૂજનથી આજ સુધી સેવામાં છે એમનું આપણે સન્માન કર્યું, અને આખું ગામ આ કાર્યમાં જોડાયું છે. ગણેશગઢને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ શુભકામના. આ મંગલ પ્રસંગે આપણા ન્યાય જગતના એક વિવેકી ન્યાયાધીશ, નિવૃત્ત ન્યાયાધીશ સાહેબ અહીંયા વિરાજે છે, એમને પણ આવકારું છું. ભક્તિરામ બાપુએ જે કહેવાનું હતું કહ્યું, બાપુએ થોડા શબ્દોમાં પોતાની વાત રજૂ કરી. કોઈ પણ ગામને વિવેકની જરૂર છે, કોઈ પણ ગામને આપણી મર્યાદામાં વૈરાગ્યની જરૂર છે, કોઈ પણ ગામને પોતાના ઈષ્ટ ઉપર વિશ્વાસની જરૂર છે, કોઈ પણ ગામને વિશ્વાત્મા, પછી રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા, હનુમાનજી, ગણેશજી જે વિશ્વાત્મા છે એવું વેદો કહે છે, એ વિશ્વાત્માના પૂજનની, એની સેવાની, એની આરતી ઉતારવાની જરૂર છે. અને કોઈ પણ ગામમાં આટલી વસ્તુની જરૂર છે. આજે ગણેશગઢમાં શ્રી હનુમાનજી મહારાજ વિરાજમાન થશે, જે વિશ્વાસનું સ્વરૂપ છે. શ્રી ગણેશજી ભગવાન જેના સ્વરૂપોનો અમે હમણાં જ દર્શન કર્યા, ગણેશજી વિવેકનું સ્વરૂપ છે. ભગવાન રામ, જાનકીજી, રાધાકૃષ્ણ ભગવાન અને ખોડિયારમાં આ બધા વૈશ્વિક ચેતનાના પ્રતીકો છે, એટલે વિશ્વાત્મા બિરાજે છે. અને લક્ષ્મણજી વૈરાગ્યનું પ્રતીક છે. આવા સુંદર સ્વરૂપો ગણેશગઢમાં, અને ગણેશગઢે રામ મંદિરની સ્થાપના કરવી જ જોઈએ, કારણ કે રામ નામથી ગણેશજીને પ્રથમ પૂજનીયની પદવી મળી છે. જ્યારે આપણા પૌરાણિક શાસ્ત્રોમાં સ્પર્ધાઓ ચાલી કે આ જગતમાં પ્રથમ પૂજા કોની કરવી, એમાં બધા જ પહેલું પૂજાવા માટે કોણ તૈયાર ન હોય, ત્યારે બધા જ દેવતાઓ નીકળ્યા. એમાં ગણેશજી પણ વ્યવહાર ખાતર જવું પડ્યું. ગણેશને કોઈ પ્રથમ પૂજાવું નહોતું. ગણેશ એ સ્પર્ધાના દેવ નથી, એ શ્રદ્ધાના દેવ છે, પરંતુ એને પણ રાખવું પડ્યું. એટલે મૂષકની સવારી કરીને ગણેશ નીકળે છે. રસ્તામાં નારદજી મળે છે, અને બધા દેવતાઓ તો નારદજીને પગે લાગીએ ને એમ કરીએ, એમાં તો બીજો કોઈક આગળ નીકળી જશે એ ડરે. નારદજી એક સાધુ પુરુષ રસ્તામાં મળ્યા, એને અનદેખ્યું કરીને બધા નીકળી ગયા. પણ ગણેશ વિવેકના દેવતા છે, એટલે નારદજીને પ્રણામ કરીને ઊભા રહ્યા. નારદજીએ કહ્યું કે આ શું છે બધું? કે પ્રથમ પૂજાવા માટેની આ સ્પર્ધા છે. એ કાળથી આ સ્પર્ધા શરૂ થઈ, હજી સુધી એની એ સ્પર્ધા છે કે આપણે પહેલું પૂજાવું છે. આમાં જ આખું જગત દોડે છે. ત્યારે નારદજીએ કહ્યું કે તમારું શરીર મોટું, તમારું વાહન નાનું, આ દેવતાઓ કોઈક હાથી ઉપર, કોઈ હંસ ઉપર, કોઈ ગરુડ ઉપર, કોઈ ફલાણા ઉપર, આમાં તમે નહીં પહોંચી શકો. મારે તો કંઈ પહોંચવું નથી, મારે તો આ બધાની સાથે રહેવું પડે, એટલે નીકળ્યો છું. પણ ગણેશના વિવેકને જોઈને નારદજીએ કહ્યું ધરતી ઉપર રામ લખો. આ રામ એ પરમ મંત્ર છે, મહામંત્ર છે, ગોપ્ય મંત્ર છે, બીજ મંત્ર છે, દિવ્ય મંત્ર છે, તારક મંત્ર છે, ધારક મંત્ર છે અને ઉદ્ધારક. આ હું કહું એટલે તમારે માનવા, આ શાસ્ત્રોનું પ્રતિપાદન છે. એવું રામ તત્વ એ ધરતી ઉપર લખ્યું, રામ મહામંત્ર. અને ગણેશજીને કહ્યું કે તમે આની પરિક્રમા કરો, એટલે આખી પૃથ્વીની પરિક્રમા. અને ગણેશ પ્રથમ પૂજયત નામ પ્રતાપ. તુલસીદાસજીને લખવું પડ્યું કે રામ નામના પ્રતાપથી ગણેશજી વિશ્વમાં પ્રથમ પૂજ્ય બન્યા. એ ગણેશના નામે આ ગણેશગઢ છે. અને તેથી અહીંયા રામજી મંદિર થાય જ, અને થયું. બહુ સુંદર મંદિર આપે નિર્માણ કર્યું ગામે, અને યજમાન પરિવારે. બહુ રાજી થાઉં છું એક સાધુ તરીકે. આપણા ગામડાઓમાં રામ મંદિરની બહુ જરૂર છે, કૃષ્ણ મંદિરની બહુ જરૂર છે, શિવ મંદિરની બહુ જરૂર છે, દુર્ગાના મંદિરની બહુ જરૂર છે. સનાતન ધર્મના જે
મૂળ તત્વો જે છે, પરમ જે તત્વો છે, પરમ તત્વો એની સ્થાપના થવી જ જોઈએ. અને ગણેશગઢે એ કરીને બહુ જ મોટું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. હમણાં ઘણા ગામમાં મંદિરોની પ્રતિષ્ઠામાં મને હાજર રહેવાનો અવસર મળ્યો છે. હમણાં અમારે મહુવામાં નેસવડમાં ખોડિયાર માતાજીનું મંદિર બન્યું, શિવજીની સ્થાપના થઈ. આ બધા મંદિરો ચિમનભાઈ વાઘેલા એમના મુખ્ય છે. એટલું સુંદર મંદિર બન્યું છે, ઘરેણું કહેવાય. લાપાળિયામાં હમણાં રામજી મંદિરનું ઉદ્ઘાટન થયું, અમે બધા જ હતા, અતિશય. અને આ ગણેશગઢનું મંદિર પણ એટલું જ દિવ્ય બન્યું. આ મંદિર ભવ્ય નથી, દિવ્ય છે. અને તેથી ભવ્ય છે ને એને આપણે પ્રણામ કરીએ, એને આદર આપીએ, એ આપણી સંસ્કૃતિ છે. પણ જે દિવ્ય હોય એની આપણે સેવા કરીએ છીએ. અને આ દિવ્ય મંદિર મારી દૃષ્ટિએ સેવ્ય મંદિર છે. આવું સુંદર મંદિર આપે છે. સોમપુરાને પણ ધન્યવાદ. અને બહુ ટૂંકા ગાળામાં મારો તો આ સેંજળ લવાનો રસ્તો, એટલે હું હંમેશા આમ જોતો જ જતો હતો કે ક્યાં પહોંચ્યું. અને આજે એનું શિખર, એનો કળશ ચડ્યો છે, ત્યારે એક સાધુ તરીકે બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. 70 લાખ રૂપિયા તમારે ભેગા કરવાના છે, એવું મેં હમણાં એનાઉન્સર સાહેબ કહેતા હતા. એ જે એફડીમાં મૂકી અને એમાંથી મંદિરની સેવા, એમાં પૂજારીની સેવા, પૂજારીનું ઘર ન હોય તો થોડુંક ઘર હરખું કરી દેવું, બનાવી દેવું. ગામના જેમ બાપુએ કહ્યું તેમ અમે બધે જ કહીએ, સાધુ, બ્રાહ્મણ, ગોસાઈ, અમારો રામાનંદી સાધુ હોય, અમારો વૈષ્ણવ માર્ગી સાધુ હોય, ગોસાઈ સાધુ, એની સેવા કરવી. જેની પેઢીઓએ, જેની સમાધિઓએ યુગોથી આ દેવતાઓની સેવા કરી છે, એની સેવા કરવી એ આપણા ગામોની ફરજ છે ને આપ કરી રહ્યા. એટલે આ 70 લાખ જે ભેગા કરો છો એમાં હજી ભેગા કરીને 1 કરોડે પહોંચાડજો. અને એમાં જો 1 લાખ તૂટે તો તલગા જરડાવજો, એ હું આપી દઈશ. પણ 1 કરોડ ભેગા કરી અને એના વ્યાજમાંથી આ યુગોથી સેવા કરનારા સાધુ, બ્રાહ્મણ અને ગોસાઈ પરિવાર જે હોય એની આપ સેવા કરશો જ, એની મને ખાતરી છે. ગણેશગઢ એ નામ તો છે, પણ મારી દૃષ્ટિએ આજથી આ ગણેશ તીર્થ બની રહ્યું છે. આ તીર્થનો દરજ્જો પ્રાપ્ત, આવું સુંદર મંદિર આપે નિર્માણ કર્યું. ખૂબ જ રાજીપો વ્યક્ત કરું. અને ગામને એક વિનય, આપણે ત્યાં તીર્થો કેટલા. સૌ પ્રથમ તો આપણા 4 ધામ, બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વરમ, મૂળ 4. બાકી તો 68 તીર્થ નહીં, 68,000 તીર્થ છે. લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરી. એનો ફાળો લોકમાન્ય તિલકને જાય છે. જે મહાપુરુષોએ એ વખતે કહેલું કે સ્વરાજ પ્રાપ્ત કરવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. આવા એક બહુ જ મોટા વિદ્વાન, વેદોના જ્ઞાતા તિલકજીએ ઘરે ઘરે ગણેશની સ્થાપના કરી. ગોસ્વામી તુલસીદાસજીએ 450-500 વર્ષ પહેલાં યુપી, બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી ગામડે ગામડે હનુમાનજીની સ્થાપના કરાવી. સંકટમોચન હનુમાન કાશીમાં બનાવ્યું અને ગામડે ગામડે હનુમાનજીને બેસાડી. એટલે આપણે ત્યાં આટલા બધા તીર્થો છે, પણ એ તીર્થોમાં તો આપણે આખી જિંદગીમાં ક્યારેક જઈ શકીએ. હવે તો સુવિધાઓ વધી છે, બધી રીતે આપણે પહોંચતા હોઈએ છીએ. પણ એક સમય હતો, હું 50 વર્ષ પહેલાંનું જો મારું સંભારણું કહું તો, કે યાત્રા કરવા જશે એ પાછા આવશે કે કેમ એ નક્કી નહોતું. એ આવે નહીં ત્યાં સુધી એના પરિવારના ગામ લોકો કીર્તન કરતા, એની રાહ જોતા. અને જ્યારે આવે ત્યારે ગામના પાદરમાં શિવ મંદિરે એને બેસાડે અને પછી ધામધૂમથી સામે. તો એક તો એ તીર્થો, પણ ત્યારે આપણે કાયમ નથી જઈ શકતા, વર્ષમાં 1 વખત અથવા તો જિંદગીમાં 1 વખત. પછીનો જે તીર્થ છે, જ્યાં આપણે ધારીએ તો કાયમ જઈ શકીએ, એ આપણા ગામનું તીર્થ. જેમ કે અહીંયા રામજી મંદિર, ત્યાં ધારીએ તો આપણે રોજ જઈ શકીએ. અને એ ગામે નક્કી કરવું જોઈએ.
આપણે જન્માષ્ટમીએ જઈએ, રામનવમીએ જઈએ, શિવરાત્રિએ, એ તો હોય જ, પરંતુ ગામના લોકોએ જ્યારે ઠાકોરજી વિરાજમાન છે ત્યારે સમય કાઢીને રોજ એકાદ મિનિટ માટે પણ આ તીર્થોમાં જવું જોઈએ. ત્રીજું તીર્થ છે આપણા ઘરમાં, જ્યાં આપણે ગોખલામાં, કબાટમાં આપણા ઈષ્ટદેવનું ચિત્ર રાખતા હોઈએ, મૂર્તિ રાખતા હોઈએ, આપણા ઈષ્ટ ગ્રંથને પધરાવતા હોઈએ, ત્યાં તો આપણે રોજ જતા હોઈએ. ખેતરે જઈએ તો પગે લાગીને જઈએ, જોબ ઉપર જઈએ તો એને પગે લાગે. પણ એક ચોથું મંદિર છે, અને તે છે મારું તમારું હૃદયનું મંદિર, જે સતત આપણી સાથે ચાલે છે. આપણે જ્યાં જઈએ ત્યાં, અને એટલે જ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર જુન તિષ્ઠતિ. અર્જુન, ઈશ્વર તરીકે હું ભગવાન કૃષ્ણ પર બ્રહ્મ કહે, દરેકના હૃદય મંદિરમાં હું વિરાજમાન છું. તો આવો આપણે હૃદયની બેઠેલા એ પરમ તત્વ ભગવાન કૃષ્ણને ઓળખીએ, એનો અનુભવ કરીએ. આપણા ઘરમાં જે મંદિર હોય, જેમ ગોવિંદભાઈને ઘરે હમણાં હું ગયો તો મેં જોયું કે આટલું સરસ મકાન બનાવ્યું છે, પણ હું એક સાધુ તરીકે જોઉં કે આમાં ઠાકોરજીને બેસવાની ક્યાંય જગ્યા છે કે કેમ. અને મેં જોયું કે એક સુંદર મંદિર પણ બિરાજે છે, ઠાકોરજીના સ્વરૂપો પણ બિરાજે. એટલે કે ઘરનું મંદિર, ત્રીજું મંદિર ગામનું મંદિર, અને ચોથું જેની ધજાઓ સનાતન ધર્મની ધજાઓ ફરકે છે વિશ્વમાં, એવા આપણા દૂર દૂરના પૂરબ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એ બધે જગ્યાએ. તમે ઇન્ડોનેશિયા જાઓ, બાલી જાઓ, આપણે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા લોહ પુરુષ, એમનું જે સ્ટેચ્યુ આપણા આદરણીય પ્રધાનમંત્રી સાહેબે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સંકલ્પ કર્યો, અને આટલું મોટું એકતાની મૂર્તિ સ્થાપિત થઈ. અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, સ્વાતંત્ર્યની દેવી, એવા જે જે બહુ જ ઊંચી મૂર્તિઓ છે, એમાં એક મૂર્તિ છે બાલીમાં, ગરુડ, જેની પાંખો 66 મીટર પહોળી છે. આટલી આમ બાપુ, આટલી આમ, એના ઉપર શ્યામ વર્ણ ભગવાન વિષ્ણુ પ્રભુ બિરાજે છે. હું 2-3 વખત ઇન્ડોનેશિયા કથા માટે ગયો છું, મેં જોયું છે. એટલે કે આપણું વિષ્ણુ તત્વ, આપણું રામ તત્વ, આપણું કૃષ્ણ તત્વ, આપણું ગણેશ તત્વ, આપણું હનુમંત તત્વ, આપણું દુર્ગા તત્વ આ વ્યાપક છે. અને તેથી આટલું મોટું ત્યાં સ્વરૂપ વિરાજે છે. તો એ દૂર દૂરના તીર્થો, એને આપણે પ્રણામ કરીએ, પણ હૃદયમાં બેઠેલા રામને સતત આપણે ઓળખીએ. વિશેષ કંઈ નહીં કહેતા, આ ગામની ખૂબ ઉન્નતિ થાય. અહીંયા તળેલી ધજા ફહેરવી જોઈએ, ફફડવી ન જોઈએ. નહીંતર ઘણી જગ્યાએ ધજા ફફડતી હોય છે, ફફડવી ન જોઈએ, ફેરતી રહેવી જોઈએ. એવી આ ગામને બધા સંતો બિરાજમાન છે, આશીર્વાદ આપે કે ગામ ખૂબ સંપન્ન રહે, ગામ પ્રસન્ન રહે. અને ત્રીજું, સત્ય, પ્રેમ અને કરુણાના ચરણોમાં આખું ગામ પ્રપન્ન રહે, એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીને આપ તો આ મંદિરે આવશો જ, પણ હું તો અહીં જેટલી વાર સેંજળ જઈશ તો ગાડીનો કાચ ખોલીને દર્શન કરી લઈશ, એ ચોક્કસ. કારણ કે અહીંયા શરૂઆતમાં આવવાનું મને લાભ મળ્યો, આજે પણ લાભ મળ્યો. ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આ બધા સંતો પધાર્યા છે પોતપોતાના સ્થાનથી, આપણને આશીર્વાદ માટે. બધાના નામ લેવાનું હું ભૂલી જાઉં એટલા માટે બધાને પ્રણામ કરું છું, બધાના આશીર્વાદ આપણને મળે. રામો રાજમણી સદા વિજયતે, રામમ રમેશમ ભજે, રામેણા વિહિતા નિશાચરચમુ, રામાય તસ્મૈ નમઃ. રામાન નાસ્તિ પરાયણમ પરતરમ, રામસ્ય દાસોસ્મ્યહમ, રામે ચિતલય સદા ભવતુ મે ભો. રામ મામુદ ભગવાન વિશ્વામિત્રજી ભગવાન રામની સ્તુતિ કરીને કહે છે કે રામ બધાનું રક્ષણ કરો. એક જ કામ કરવાનું કે ભો રામ મામુદ્ધર. એ રામ મને, પરિવારને, ગામને, આપણા વિસ્તારને, આપણા રાજ્યને, રાષ્ટ્રને અને રાષ્ટ્ર થ્રુ આખા વિશ્વનું શુભ કરે, મંગલ કરે, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરીને મારે આગળના
કાર્યક્રમો હોય ને બધે સમય સાચવવાનો હોય ને સંતોની માફી માંગીને અવિવેક બદલ ક્ષમા માંગીને હું આપ બધા આમનામ જ બેસી રહેજો. હું અહીંથી વિદાય લઈશ. આપ સૌને પ્રણામ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. નમઃ પાર્વતી પતયે હર હર મહા